લીમખેડા ખાતે 10 દિવસ થયા છતાં રેલવે તંત્ર દ્વારા બેરિકેડ નહીં હટાવતા લોકોમાં રોષ. લીમખેડા ખાતે રેલવે તંત્ર દ્વારા બેરિકેડિંગ લગાવવામાં આવ્યા બાદ 10 દિવસ વીતી ગયા હોવા છતાં પણ તે હટાવવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બેરિકેડિંગના કારણે 150થી વધુ પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની મુશ્કેલીઓ પર ધ્યાન આપતું નથી, જેના કારણે તેઓ રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બેરિકેડિંગના કારણે બાળકોના શાળામાં જવા, દર્દીઓના હોસ્પિટલ સુધી પહોંચવા અને રોજિંદા કામકાજમાં વિઘ્ન આવી રહ્યું છે. તેઓએ રેલવે તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેનાથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. આ મુદ્દે સ્થાનિક સામાજિક કાર્યકરો અને આગેવાનો પણ રેલવે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે રેલવે તંત્રએ તાત્કાલિક બેરિકેડિંગ હટાવીને લોકોને રાહત આપવી જોઈએ, નહીં તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે. લોકોએ રેલવે તંત્રને ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં બેરિકેડિંગ હટાવવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને રેલવે તંત્રને તેની જવાબદારી લેવી પડશે. સમસ્યા તો કશું નથી સાહેબ, પણ આ જે રેલવે વાળા હમણાં કોર્ડન કરી રહ્યા છે, એમનો જે બધું બાઉન્ડ્રી, એ એમની સેફટી, આપણા બધા માટે સેફટી માટે ના છે, બરાબર, આપણે ના નથી કહેતા, પણ કહેવાનો મતલબ જે આ સોસાયટીનો રસ્તો બંધ કર્યો છે, અંદર 50 ઘરો છે, કાલ ઉઠીને કોઈને માન લો કોઈ બીમાર પડે યા કોઈની ડેથ થાય યા કઈ બી ડિલિવરી કેસ આવે તો નીકળવું કાઠું પડી જાય એવું થઈ ગયું છે, કે ગેટ જ બંધ કરી છે. કોઈ લેડીઝ થી જવા આવવામાં બી તકલીફ, તમે દેખી શકો છો, આખું જ બંધ થઈ ગયું છે. કેટલા સમયથી બંધ કરી છે? આ લગભગ 10 દિવસથી કરેલું છે. અને અમારી ખાલી માંગણી એટલી છે કે ભલે આ એમની સેફટી પર્પઝ છે, બરાબર છે, પણ અમને કાં તો અહીં ગેટ કરી આલે તો યા ગેટ અમને કે તો અમે અમારા ખર્ચે ગેટ બંધ કરી દઈએ. બિલકુલ 24 કલાક ગેટ બંધ રહેશે. ખાલી કોઈને રિક્ષા કે કઈ બી ઇમરજન્સી જરૂર એ વખતે ગેટ જાતે ખોલીને જાતે બંધ કરશે. સોસાયટી વાળા બધા તૈયાર છે એના માટે. તો તમે ખાલી એટલું અમને કરે આપો, કઈ ગેટની વ્યવસ્થા કરે ચાલો. અમે રસ્તામાં અમને કોઈ રેલવેની કામગીરીમાં અમારે કનકડત કરવાની કોઈ જરૂર નથી, પણ અમને આ સોસાયટી વાળાને તકલીફ છે એના માટેની આ વસ્તુ છે બસ.